210 કિલો વજન અને 3 માણસ અને આ મશીનનો ટોર્ક જુઓ. અને ફક્ત ઓટીપી આપવાનો છે, 1 રૂપિયો આપવાની જરૂર નથી. 3000 રૂપિયામાં તમારું મશીન ઘરે. સબસિડી માન્ય અમારા જોડે ઘણા બધા મોડલ છે. તમે એડ્રેસ આધાર કાર્ડ આપો એટલે બીજાથી તમને આ જ વસ્તુ તમારા ઘરે. પણ મેન મુદ્દો એ કે કેટલી શક્તિ છે અને મશીન છે એ કેટલી શક્તિથી કામ કરી શકે તમે જોઈ શકો છો. તો 24 કલાકમાં મારો આ વાયદો છે. મિત્રો વિડરોની સિઝન આવી રહી છે એટલે આજે આપણે વિડીયોની અંદર ઇન્ટ્રો કાંઈ નથી કરવાના, સીધા મોડલ ઉપર આવશું. અને જો તમે વિડરો લેવા માંગતા હોય તો આ વિડીયો તમારા માટે બેસ્ટ રહેશે. સબસિડી પણ મળવાની છે, ખૂબ જ સસ્તા મોડલો મળવાના છે અને ખેડૂત ભાઈના સબસ્ક્રાઈબરોને ફાયદો પણ થવાનો છે. તો નમસ્કાર રાકેશભાઈ, સ્વાગત છે તમારું. વધારે આપણે ડિટેલમાં ના ઉતરતા સીધા મુદ્દા ઉપર ઉતરીએ અને એક મશીનની ડિટેલ મેળવીએ અને પછી તમે આપણા સબસ્ક્રાઈબરોને જણાવો કે કયું મોડલ એના માટે બેસ્ટ. જો તમારે 3000 રૂપિયા ફક્ત ભરીને જો વીડર તમારે મંગાવવું હોય બરાબર તો આ વિડીયો અવશ્ય જોજો. આગળ આની બધી ડિટેલ્સ હું તમને બતાડીશ. યસ, માત્ર 3000 ની અંદર ખાલી 3000 મગાવી શકશો. યસ, તો સૌથી પહેલા આપણે જે તમારા મોડલ છે 4-5 રાખેલા, તો કયા મોડલ થી તમે શરૂઆત કરશો પહેલા એ જણાવો. જો વીડર, ટ્રીલર કે ટ્રેક્ટર જે બી ખેડૂત બોલતા હોય, નાનું 5 વીઘા, 10 વીઘા, 20 વીઘા, 25 વીઘા, 50 વીઘા સુધી, તો મારા જોડે આમ તો 22000 થી ચાલુ થાય છે. બરાબર. પણ 22000 વાળું ન લેતા ચાલુ કરીએ તો 26000, 45000, 35000, 48000, 50000. જો ડીઝલમાં જવું હોય તો ડીઝલમાં ફક્ત ને ફક્ત 46500 માં એક મશીન અત્યારે 2026 નું અમે નવું લોન્ચ કર્યું છે. બરાબર, નવું જ મોડલ છે. હા, જે આગળ તમને એનો ટોર્ક, એનો પાવર બધું જ અમે બતાડીશું, લાઈવ વિડીયોમાં જ બતાડીશું. અને આજનો આ વિડીયો છે એમાં મિત્રો આપણે ડેમા ઉપર જ વધારે ફોકસ કરવાના છીએ, કારણ કે ખેતરમાં મશીનો કેવા હાલે એ જાણવું ખેડૂતો માટે જરૂરી હોય છે. તો ચાલો હવે એક મશીનની ડિટેલ આપો, પછી ડેમોને પણ આપણે એક્સપ્લોર કરીએ. હવે મેઇન વસ્તુ કિશોરભાઈ, માર્કેટમાં તમને જાતના વસ્તુ મળશે કે ફ્રી વાળી બી ખેડૂતોનો લોભામની લાલચ કરશે કે ભાઈ હું તને દાંતી આપી દઉં, હું તને પાળા કરવા વાળું આલ દઉં. ટ્રીલર જે બન્યું છે રોટાવેટર માટે બન્યું છે. મેઇન સમસ્યા ખેડૂતોની નિંદામણની હોય છે કે ભાઈ નિંદામણ કરવું, ઝાડને ગોળ મારવું, તો એના માટે બેસ્ટ ઓપ્શન કંપનીએ રોટાવેટરનું આપેલું. હવે આજે કિશનભાઈ તમે ડેમા ઉપર ફોકસ કરીશું એમ કીધું, મારી એક મશીન પર હું 3 માણસ બેસાડીશ. ઓકે. 70 કિલોના 200 કિલો વજન એની માથે કરીશ, પછી હું મશીન ચલાવીશ. બસ એ જ. તો એનો ટોર્ક તમને ખબર પડશે એનો શું છે. બરાબર. ઓકે, આગળ લઈ લો હવે. ઓકે, તો હવે છે મિત્રો આપણે આની માથે માણસોને બેસાડીએ. જોકે આપણે વધારે જરૂર નથી રહેતી, 3 માણસો. ઓકે, 3 માણસોને બેસાડીએ. મેન વસ્તુ આપણે ટોર્ક જોવાનો છે, આનો ટોર્ક કેટલો છે, શક્તિ કેટલી છે. 210 કિલો વજન. ઓકે. ઓકે, ચાલો. જો ખેડૂત મિત્રો સોનું તો સોનું કહેવાય. 210 કિલો વજન અને 3 માણસ અને આ મશીનનો ટોર્ક જુઓ. પાવર છે મશીનનો પાવર. આપણા ખેતરોની અંદર આ ટાઈપની કાંઈ જરૂર પડતી જ નથી. પણ મેન મુદ્દો એ કે કેટલી શક્તિ છે અને મશીન છે એ કેટલી શક્તિથી કામ કરી શકે તમે જોઈ શકો છો. અને અહીંયા પાછળ આવીને પણ તમને બતાવું કે કઈ રીતે આ કામકાજ છે એ કરી રહ્યું છે. અહીંયા જુઓ, આ છે એ એકદમ ઓલું કહે ને કે ખાલી પોચો પાણો નથી, આખું ઢેફું પ્રોપર. 3 માણસ સાથે. યસ, અને 3 માણસ એટલે લગભગ 150 થી 200 કિલો જેટલો વજન છે. 70 કિલોનો એક ગણો તો 210 કિલો થાય. ખૂબ જ સરસ. એટલે મિત્રો આ રીતનું છે એ એન્જિન છે, આનું કામ કરતું હોય એટલું શક્તિશાળી એન્જિન છે. કહેવાનો પોઈન્ટ આપણો એ છે. મેન તો આપણા ખેતરોની અંદર આ ટાઈપના કોઈ દી આપણે માણસને માથે ચડાવવાના નથી, પણ મુદ્દો એ છે કે કેટલી શક્તિ છે. પેટ્રોલ મોડલ લો તો 212 સીસી થી ચાલુ થાય. બરાબર. ડીઝલ મોડલ લો તો 296 સીસી થી ચાલુ થાય. બરાબર છે. પ્લસ આના રોટાવેટરમાં જગા પર ક્વાર્ટર પિન આલેલી છે. ઓકે. કે હવે ભાઈ તમે મફળી કરતા હોય, મરચી કરતા હોય કે જે બી ખેતર કરતા હોય, તમે આને નાનું કરી શકો, મોટું કરી શકો કે એકદમ મોટું કરી શકો, એ ઓપ્શન બી કંપનીએ આપેલો છે. બરાબર છે. સરળતાથી જે વ્યક્તિ એક્ટિવા કે મોટરસાયકલ ચલાવતા હોય, આમને કોઈ લોડ નહીં, ખાલી એક્સિલેટર આપીને એને ઓપરેટ કરવાનું છે.
બરાબર છે. કે ભાઈ નાના ખેડૂતોને આને મેન્ટેનન્સ ની વાત કરીએ તો ઓનલી આ ફિલ્ટર છે, એ ફિલ્ટર સાફ કરવાનું રહેશે 2 દિવસે એકવાર, અને આનું ઓઇલ પાણી જોવાનું રહેશે. ઓકે. અને જાળીની જો વાત કરવામાં આવે તો કેટલાની જાળીથી લઈ અને કેટલાની જાળી સુધી આપણે? 1.5 ફૂટ થી લઈને 3 સવા 3 ફૂટ સુધી કરીશું. ઓકે. નાનામાં નાનું 1.5. બરાબર. બરાબર. હવે 1.5 થી નાનું કદાચ 1 ફૂટમાં કરવું હોય તો એનું બી ઓપ્શન અમે બતાડીશું કે તમારે કઈ રીતનું કરવાનું છે. બરાબર છે. આના ટાયર ઊંધા કરવામાં આવે, ઓકે. એ ઓપ્શન અમે બતાડીશું કઈ રીતનું બરાબર છે. અને કરવાનું. અમારા જે ખેડૂતો છે આ વસ્તુ ટ્રેક્ટરમાં અખતરો કરતા હોય એ આપણે આમાં પણ કરવાનું કરી શકીએ. મારી જે મેન વેર હાઉસ છે એ પાદરા વડોદરામાં છે, બરાબર. બીજું મારું આનંદ ચિકોદરામાં છે, બરાબર. ત્રીજું મારું બોડેલી Yes. છોટાઉદેપુર રોડ ત્યાં છે, ચોથું મારું ખેડા બ્રાન્ચમાં છે. અમારો સંકલ્પ આખા ગુજરાતમાં બ્રાન્ચ કરવાનો છે. રિયલી એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડની એક દી ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર બી રહેશે અને બધી જ જગ્યાએ બ્રાન્ચ રહેશે. આમ કરતા અમે મહેસાણા જવાના છે અને આમ કરતા પછી તમારી બાજુ બધી જગ્યાએ આવીશું, ભાવનગર, જુનાગઢ બધી જગ્યાએ. મારા જોડે અત્યારે 296 નું જે એન્જિન અત્યારે લોન્ચ કરેલું છે સાહેબ, બધું ભૂલી જાઓ તમે, અને ખાલી ટોર્ક જોવો તમે કે ભાઈ પથરાળ બી જમીન હશે, ચીકની જમીન બી હશે તો બી આ કામ કરશે. એની તાકાત તમે રૂબરૂ આ વિડીયોમાં જોઈ લો. બરાબર છે. અને આને ઓપરેટ કરવું હોય, આને ચલાવવું હોય અમારા દેશી ખેડૂતોને તો કઈ રીતે આ ટૂંકમાં બધી જે ફીચર્સ છે એ કઈ રીતે છે એ થોડુંક એક્સપ્લેન કરી દો. આમાં કઈ હોતું નથી. મેન વસ્તુ જો ચાલુ કરવું હોય તો એક ચોક આપવાનો છે. બરાબર. ઓન કરો સ્વિચ. બરાબર છે. આમ હાથ મૂકીને ખાલી કિક મારવાની ઇઝીલી. ઓકે. તો આ ઓન, આ ઓન ઓફ ની સ્વિચ છે. બંધ કરવું હોય તો અહીંથી બટન દબાવો એટલે બંધ. બરાબર છે. અને આ ક્લેચ ગેર ખેડૂત હું પોતે ચાલુ કરી રહ્યો છું તો ખેડૂતને તો સ્ટાર્ટિંગ આમાં કોઈ પ્રોબ્લેમ આવશે જ નહીં. એટલું છે કે ડીઝલ છે તો ડીઝલ માટે એક પગ ઉપર મૂકીને થોડી તાકાત વધારે કરવી, કારણ કે ડીઝલ નું જે એન્જિન હોય એ થોડુંક હેવી હોય. યસ, એટલે એને તો યસ. એ તો ખેડૂતોને આઈડિયા. બાકી બધું જ ઈઝી છે. મારી કંપનીએ જે બી વસ્તુ અત્યારે માર્કેટમાં લાવી છે 2026માં, છેલ્લા 16 વર્ષથી અમે રિસર્ચ કરતા અહીંયા પહોંચે છે. અમે બધી નાની મોટી વસ્તુઓનું બધું જ અમે રિસર્ચ કરેલું છે. બરાબર છે. અને બાકી આની અંદર જો વધારે હાઇલાઇટ કરવું હોય તો હજુ આ ફીચર્સ જો આ અપડેટેડ મોડલ છે, આ 2026માં અત્યારે જ આવેલું, આ અપડેટેડ છે. ઓકે. આ બી નવું. હા, યસ. આના પર ગવર્મેન્ટ ટેસ્ટ રિપોર્ટ બી છે. ઓકે. કે જે સબસિડી જે લોકો ભરતા હોય એમને બી અમે લાભ આપી શકીએ. બરાબર છે. પછી આ બી અપડેટેડ મોડલ છે કે જેનામાં લાઇટ ને બધું આપેલું છે. ઓકે. હવે લાઇટ નું તો ઠીક છે પણ મેઇન વસ્તુ એન્જિન નો પાવર. બરાબર છે. અને હવે આ જે છે કે જે સ્ટાર્ટિંગ મોડલ છે અમારું સસ્તું. બરાબર. અને આના પછીના જે મોડલ છે એ બધા નવા અપડેટેડ મોડલ છે બધા. ખૂબ જ સરસ છે. એટલે મિત્રો 4-5 મોડલ નવા આવેલા છે, એનો તમે ફાયદો છે આ વર્ષે લઈ શકો. બીજી વાત આપણે જો કરીએ તો તમે જે શરૂઆતમાં 3000 રૂપિયામાં મશીન ઘરે મગાવી શકો એમ કીધું, એને હવે થોડુંક એક્સપ્લેન કરો કઈ રીતે ખેડૂતો 3000 માં મશીન તમે આધાર કાર્ડ આપો, આઈડી પ્રૂફ આપો, પેન કાર્ડ આપો, 3000 રૂપિયા ભરશો તો લોન બી થશે. જો તમે બજાજમાં તમારી લિમિટ હોય, ફક્ત ને ફક્ત ઓટીપી આપવાનો છે, 1 રૂપિયો આપવાની જરૂર નથી. 3000 રૂપિયામાં તમારું મશીન ઘરે. ઓકે. અથવા લોન ના કરવી હોય તો 3000 ભરો, કેશ ઓન ડિલિવરી, મશીન તમારા ઘરે આવ્યા પછી પૈસા. બરાબર છે. એટલે 3000 રૂપિયાનું તમે જે છે ડિપોઝિટ ભરીને મશીન તમારા ઘરે મગાવી શકો, અને પછી પાછળથી તમારે જો પેમેન્ટ કરવું હોય તો પેમેન્ટ કરી શકો, અને લોન કરાવી હોય તો લોન પણ તમે કરાવી શકો. જે તે ખેડૂત કિશનભાઈ, આમાં જે માર્કેટમાં અત્યારે થઈ રહ્યું છે, બરાબર, મારે કોઈની ટીકા ટિપ્પણી કરવી નથી. જો કોઈ જે તે ખેડૂત કોઈ જે દિલ્હી, હરિયાણા, પંજાબ, રાજસ્થાન બધું બહુ જોવા મળશે. યસ. કોઈ ટેકનિકલ ના હોય તો આપણા ગુજરાતી સરળ ભાષામાં કહું છું કે મારું મશીન કાંટે ચડાવો, વજન જોઈ લો, અને બીજું માર્કેટનું મશીન કાંટે ચડાવવાનું વજન જોઈ લો. બરાબર. જે એન્જિન ડીઝલના 12, પેટ્રોલના 12-12.5 કિલોના છે, અમારા એન્જિન 16.5 કિલોના છે. ઓકે. ગિયર બોક્સ થી જુદા કાઢીને કાંટે મેલેલા. બરાબર. રોટાવેટર નું બી વજન ચેક કરી લો. એની માટે તમે આઈને પેલા જુઓ, પછી તમારે ગમે ત્યાંથી લઈ લો, મને વાંધો નથી. અને બીજું કે સબસિડીની જો વાત કરવામાં આવે તો આમાં કોઈ મોડલ સબસિડી માન્ય છે કે નથી? સબસિડી માન્ય અમારા જોડે ઘણા બધા મોડલ છે. બરાબર. જે તે ખેડૂતનો સબસિડી લીધા પછી બી એની આગળની જે પ્રોસેસ છે એના માટે બી મારી કંપનીમાં ટીમ બેસાડેલી છે. બરાબર. અત્યારે બધું જ ઓનલાઈન થઈ રહ્યું છે. હા. એનું લોગિંગ થશે, નામ નંબર, એના પેપર માંગવામાં આવશે, એ બી અપલોડ થશે.
એનું એપ્રુવ આવ્યા પછી એનું નોટિફિકેશન બી ખેડૂતના જશે, અમારી કંપનીમાંથી ફોન જશે અને એની બરાબર. સબસિડી પાસ થઈ જશે. ઓકે, એટલે જે આ સબસિડી વાળી રામાયણ છે આપણે કંઈ કરવાની નથી, કંપની બધી રામાયણ કરશે અને કંપની જોઈએ, આપણે ખાલી મશીનથી કામ છે. બીજી જો વાત કરવામાં આવે તો આ મશીનરીઝની અંદર કોઈ ઇસ્યુ આવ્યો અથવા તો કાંઈ મારે મશીન જે છે એમાં અપડેટ કરાવવા છે કે કોઈ પાર્ટ બગડી ગયો તો એના માટે તમારી સર્વિસ અવેલેબલ જો છે કે નથી? કિશનભાઈ, સર્વિસ રિલેટેડ તો હું બધી જ વસ્તુ કરી રહ્યો છું, બરાબર. પણ ખેડૂતોને મારી એક જ વિનંતી કે ભાઈ આજ તમે 45 HP નું ટ્રેક્ટર લો તો તમે ફિલ્ટર ને ઓઇલ તમે રોજ જોવો. યસ. હવે આ વસ્તુમાં તમે એટલું કરશો તો તમે મારા સુધી દુખી થઈને આવો નહીં. કદાચ દુખી થઈને આવો તો મારા ગુજરાતમાં ઓથોરાઇઝ સર્વિસ સેન્ટર છે. દૂરના લોકો હોય તો એમના માટે વિડીયો કોલિંગ સપોર્ટ છે. કોઈ ખેડૂતની ઈચ્છા એવી થાય કે અમારે ત્યાં બનાવવું છે તો ટ્રાન્સપોર્ટિંગની વ્યવસ્થા છે અને પાર્ટ્સના આખા ગોડાઉન છે. બરાબર. કે દાખલા તરીકે તમે આ વાયર તોડ્યું, તમે એડ્રેસ આધાર કાર્ડ આપો એટલે બીજા દી તમને આ જ વસ્તુ તમારા ઘરે. ઘણા અનુભવ એવા છે માર્કેટમાં ખેડૂતોને થયેલા કે ભાઈ આના પાર્ટ્સ મળતા નથી, પણ અમારા ત્યાં આ વસ્તુ ઓનલાઈન છે, તમને બધું જ બતાડીશું. બરાબર છે. અને એટલા માટે જ હાઇલાઇટ કરવાનું કારણ એ કે ભાઈ મશીન તમારે ત્યાંથી લઈ જાય પછી તમે છૂટા થઈ જાવ અને ખેડૂતો છે હલવાઈ જાય, એટલે સર્વિસ હોવી ખાસ જરૂરી છે મિત્રો. અને રિયલિસ્ટમાં આપણે જોયેલું છે, વડોદરાની બ્રાન્ચમાં પણ જોયેલું છે અને અહીંયા આણંદવાડી બ્રાન્ચમાં પણ જોયેલું છે કે ભાઈ સર્વિસ છે એમાં એની પાસે પ્રોપર બધી વસ્તુઓ છે, એટલે તમારા જે ઇસ્યુ આવે એ ઇસ્યુનું સોલ્યુશન મશીનનું તમારું અહીંયાથી જ મળી જાય, બહાર તમારે જવાની જરૂર ના રહે. અને કિશનભાઈ, એક મહત્વની વાત હું આ વિડીયોમાં ખેડૂતોને કહેવા માંગુ છું યસ કે મારી એક વિનંતી છે કે માર્કેટમાં જે લોભામની લાલચ છે કે હું તમને દાંતી ફ્રી આપું, પાળા કરવા વાળું ફ્રી આપું, તો સૌથી પહેલા તો ફ્રી વાળી વસ્તુ પછી વાત કર. તું પહેલા મને તારા મશીનની વાત કર. બરાબર છે. જો એ મશીન ચાલશે તો આગળ વધશે. એ ગમે તે આપશે પણ મશીનની જો કન્ડિશન ખેંચવાની નહીં હોય તો ત્યાં ખેડૂત દુખી થશે. બરાબર છે. એટલે હું સૌથી પહેલા વિનંતી કરીને કહું છું કે રિક્વેસ્ટ કરીને કહું છું કે મશીન લેવાના પહેલા મશીન ચકાસો, મારી બ્રાન્ચો વિઝિટ કરો અને પછી તમે ડિસિઝન લો. યસ, ડેફિનેટલી. અને મિત્રો હું તો એમ જ કહું છું કે ઓનલાઈન તો તમે ઓર્ડર કરી શકશો પણ એના કરતા બ્રાન્ચે આવીને બેસ્ટ તમારે જોઈતા પૂરતું મોડલ જોઈ અને ખરીદી કરો તો એ પણ બેસ્ટ. અને ઓનલાઈન બી કરશો તો મારી કંપનીમાં તમને સેલ્સ પર્સન બધું જ સમજાવશે. યસ. તો બી તમને મારી કંપનીમાં વાંધો નથી ને એ પછી જો તમને કોઈ પ્રોબ્લેમ આવે તો 24 કલાકમાં મારો આ વાયદો છે કે હું તમને સપોર્ટ આપીશ. બરાબર છે. અને ખાસ ખેડૂતભાઈના જે સબસ્ક્રાઈબરો હશે એને અલગથી તમારે ડિસ્કાઉન્ટ આપવાનું રહેશે. તમે જો ખેડૂતભાઈના સબસ્ક્રાઈબર હો અને ના હો તો ફોલો કરી નાખજો, સબસ્ક્રાઈબ કરી નાખજો અને નીચે તમારે ખાલી હાય અથવા તો હેલો બેમાંથી એક કોમેન્ટ કરવાની છે, એનો સ્ક્રીનશોટ પાડવાનો છે અને કંપનીને તમારે બતાવવાનો છે, એટલે તમારું અલગથી જે ડિસ્કાઉન્ટ છે ખેડૂતભાઈના સબસ્ક્રાઈબર હોવાને લીધે જરૂર એ તમને મળી જશે. બરાબર છે ને? જોઈએ બાકી જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરી દેજો, તમારા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો અને ખેડૂતભાઈને સબસ્ક્રાઇબ જરૂરથી કરી નાખજો. મળશો એક નવા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.